વહાલા મિત્રો, જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે બીજાઓને ફાયદો થાય છે. તેનાથી સંતોની જરૂરિયાતો પૂરી થાય છે. ગરીબોને ભોજન પૂરું પાડવામાં આવે છે. ઈશ્વર આપણા દાનનો ઉપયોગ બીજાઓને આશીર્વાદ આપવા માટે કરે છે. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા મિત્રો, કેમ છો? સ્તવન કાર્યક્રમમાં જોડાવા બદલ હું તમારો આભાર માનું છું. આ કાર્યક્રમ તમારા જીવનનું આધ્યાત્મિક ઘડતર કરવા માટે છે. આપણે સર્વ ઈશ્વરની સૌથી અદ્ભુત રચનાઓમાંની એક છીએ. આ એક એવી બાબત છે જે આપણામાંના દરેકને જાણવાની જરૂર છે. કારણ કે જો કોઈ પણ વસ્તુ જે હેતુ માટે બનાવવામાં આવી છે તે મુજબ ચલાવવામાં ન આવે તો તે યોગ્ય રીતે કાર્ય કરતી નથી. આ બાબત આપણા જીવનમાં પણ લાગુ પડે છે. આપણે આપણા જીવનનો હેતુ જાતે નક્કી કરી શકતા નથી. ફક્ત આપણા સર્જનહાર જ જાણે છે કે આપણે આ દુનિયામાં શા માટે અસ્તિત્વ ધરાવીએ છીએ. જ્યારે આપણે તેને જાણીને જીવનમાંથી પસાર થઈશું ત્યારે આપણે જીવનનો આનંદ માણી શકીશું. પણ આપણે આવા મહાન ઈશ્વરને કેવી રીતે જાણી શકીએ? તેમણે પોતાના પવિત્ર વચનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ દ્વારા પ્રગટ કર્યા છે. આજના અભ્યાસમાં આપણે સંત પાઉલના અંગત જીવન માટેના ઈશ્વરના હેતુ પર નજર કરીશું, જે આપણા માટે ઈશ્વરની યોજનાઓ પણ દર્શાવે છે. આજે આપણે બીજો કરંથીઓને પત્ર 9મો અધ્યાય 11મી કલમથી 15મી કલમ સુધી અને 10મા અધ્યાયની 1લી અને 2જી કલમનો અભ્યાસ કરીશું. ભાલા દર્શકો, 10મા અધ્યાયમાં પ્રેરિત પાઉલ આપણને દુનિયાવી લડાઈઓ કરતા આત્મિક લડાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા, શૈતાનના કિલ્લાઓને તોડી પાડવા માટે ઈશ્વરે આપેલા શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કરવા માટે કહે છે. તો ચાલો આ રસપ્રદ અભ્યાસમાં આપણે આગળ વધીએ. વારો મિત્ર, હવે તમે કૃપા કરીને કોરિન્થીયોને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 9મા અધ્યાયની 11 અને 12 કલમો જુઓ. અહીંયા શું લખ્યું છે? તમે સર્વ સમયે ઉદાર બની શકો માટે ઈશ્વર તમને ધનવાન બનાવશે, જેથી અમારી મારફતે મળતા તમારા દાનથી ઘણા ઈશ્વરનો આભાર માનશે. તમારી આ સેવા માત્ર ઈશ્વરના લોકની જરૂરિયાતોને પહોંચી વળે છે એટલું જ નહીં, પણ સાથે સાથે તેનાથી ઘણા ઈશ્વરનો પુષ્કળ આભાર પણ માને છે. તમે જોયું મિત્ર, તમે દાન આપો તો તેથી તમારા માટે ઈશ્વરનો આભાર માનવાનું લોકોને કારણ મળે છે. પ્રશંસા અને મહિમા ઈશ્વરને મળે છે. 13મી કલમમાં પાઉલ કહે છે કે તમારી સેવા આ બાબતો પુરવાર કરે છે. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જેની તમે કબૂલાત કરી છે તેના પ્રત્યે તમે વફાદારી બતાવી છે અને તમે તેમને તથા બીજાઓને ઉદારતાથી ફાળો આપ્યો છે. તમારી આ સેવાએ આપેલી ખાતરીને કારણે ઘણા ઈશ્વરને મહિમા આપશે. હવે મિત્ર, હું જ્યારે એક બીજા શહેરમાં એક વખત ગયો હતો ત્યારે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરનાર એક સેવકે મને જણાવ્યું કે
તમારા શહેરમાંથી એક વિશ્વાસી પરિવાર અમારા શહેરમાં આવ્યું છે. તેઓ મારા પ્રત્યે અત્યંત ઉદાર છે. તેમના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. 13મી કલમમાં તમે જુઓ મિત્ર, તો પાઉલ એવા જ પરિણામની વાત કરે છે. બીજા શહેરમાં સેવા કાર્ય કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક અન્ય શહેરના વિશ્વાસી પરિવાર માટે ઈશ્વરનો આભાર માને છે. તમારી ઉદારતા માટે મિત્ર કોઈ વ્યક્તિ કોઈ સ્થળે ઈશ્વરનો આભાર માને છે. હવે જુઓ 14મી કલમ કહે છે કે આમ તમારા પર ઘણો પ્રેમ રાખીને તેઓ તમારે માટે પ્રાર્થના કરશે. દાન કરવું મિત્ર એ કૃપા વર્ષાવવા સમાન છે. કૃપા વરસાવવા સમાન. દાન ધર્મ એટલે કૃપા દર્શાવવી. આપણને આપણી આવકનો 10મો ભાગ ઈશ્વરની સેવામાં દાન પેટે આપવાનું ફરમાન કરવામાં નથી આવ્યું. અરે દાન આપવું એ તો કૃપા છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર આપણે કૃપા દર્શાવવા યથાશક્તિ દાન આપવું જ જોઈએ. કેટલાક વિશ્વાસી ધારે તો પોતાની આવકના 10મા ભાગ કરતાં વધારે દાન કરવા સક્ષમ હોય છે. હવે કેટલાક વિશ્વાસીઓ કંઈ જ આપવા શક્તિમાન હોતા નથી, અને એટલે મિત્ર આપણે યથાશક્તિ દાન આપવાનું હોય છે. હવે પ્રેષિત પાઉલ દાન ધર્મના વિષય ઉપર સુગંધી દ્રવ્ય સમ અત્તર રેડતા 15મી કલમમાં કહે છે કે ઈશ્વરે તમારા પર અસાધારણ કૃપા દર્શાવી છે. ઈશ્વરની અમૂલ્ય બક્ષિસને માટે તેમનો આભાર માનીએ. માણસ ઈશ્વરને ગમે તેટલું દાન કરે મિત્ર, પરંતુ ઈશ્વર જે રીતે અને જેટલા પ્રમાણમાં માણસને દાન આપે છે એટલું દાન તો માણસ ઈશ્વરને આપવા અસમર્થ છે. ઈશ્વરે આપણને અવર્ણનીય અમૂલ્ય ભેટ આપી છે. ઈશ્વરે માણસોની મુક્તિ માટે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દાન આપ્યું. એ દાનને કોઈ માણસ પહોંચી શકે એમ નથી. ઈશ્વરની આ અમૂલ્ય બક્ષિસ વિશે પળભર વિચાર કરો મિત્ર. હવે 8મા અધ્યાયની 9મી કલમ આપણને પાછી યાદ આવે છે. તમે જોશો 8મા અધ્યાયની 9મી કલમ, તો ત્યાં લખ્યું છે કે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે. તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તેઓ ગરીબ બન્યા, જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો. ઈસુ ખ્રિસ્ત શ્રીમંત હતા, ધનવાન હતા, પરંતુ માનવ જાત માટે ઈસુ ખ્રિસ્તે સ્વર્ગ છોડ્યું. પોતાનો બધો જ મહિમા અને પોતાનું બધું જ ગૌરવ ત્યાગી દીધું, અને આ દુનિયામાં માનવ અને ઈશ્વર વચ્ચે એ સેતુ બનવા માટે ઉતરી આવ્યા. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર માત્ર જીવન જીવવા જ નહીં, પણ આપણે માટે પોતાનું જીવન અર્પવા માટે અને મરણ સહન કરવા માટે આવ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામવા માટે આવ્યા હતા. તમને અને મને મિત્ર અનંત જીવન મળે, અનંત જીવન. એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિર્દય રીતે પોતાનું ખૂન થાય એ સ્વીકારી લીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા પાપો માટે મિત્ર પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. મારા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગૌરવી અદ્ભુત મુક્તિદાતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અવમૂલ્યન કરવાનો કદી જ પ્રયત્ન કરશો નહીં. ઈસુ ખ્રિસ્ત તો પ્રભાતનો ગૌરવી તારો છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, જેમણે આપણા માટે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો છે. ઈસુ ખ્રિસ્ત આપણે માટે ઈશ્વરની અમૂલ્ય અને અવર્ણનીય એવી બક્ષિસ છે મિત્ર. દાન માટેનું ઈસુ ખ્રિસ્ત ઉન્નત શિખર છે. કોઈ પણ એ પ્રકારના દાનને સર કરી શકે એમ નથી મિત્ર. એક વખત મિત્ર શહેરમાં કેરોસીન કટોકટીની પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ખુલ્લા બજારમાં છૂટક કેરોસીન મળવું તદ્દન અશક્ય હતું. હવે એ સમયે એક વૃદ્ધ પિતા અશક્ત હોવા છતાં પણ કેરોસીન વિતરણની લાંબી લાઈનમાં આવીને ઊભા રહ્યા. એમને 5 દીકરા હતા, 5 દીકરા, અને 5 પરણેલા હતા અને એકબીજાથી એક જ વિસ્તારમાં રહેતા હતા, પરંતુ થોડા દૂર રહેતા હતા એકબીજાથી. હવે પેલા નિવૃત્ત થયેલા પેન્શન ઉપર જીવતા વૃદ્ધ અશક્ત પિતા દરેક દીકરા પાસેથી રેશન કાર્ડ ઉઘરાવી લાવીને 5 વખત કેરોસીનની લાઈનમાં ઊભા રહ્યા અને 5 વખત પોતાના પૈસે કેરોસીન ખરીદીને પગપાળા કેરોસીનનો કેટલો મોટો જથ્થો ઊંચકીને વારાફરતી પોતાના 5 દીકરાને કેરોસીન પહોંચતું કર્યું. એ સદગૃહસ્થ જ્યારે 5મી વાર લાઈનમાં ઊભા રહ્યા ત્યારે કેરોસીન વિતરકે તેમને પૂછ્યું કે દાદાજી, 5 વખત લાઈનમાં ઊભા રહી કેરોસીનનો કેરબો ઊંચકીને લઈ જવામાં તમને થાક નથી લાગતો? તો એ પ્રશ્નના ઉત્તરમાં એ દાદાજીએ કહ્યું, અઘરું જરૂર લાગે છે, પરંતુ આ તો મારા બાળકો માટે મારી બક્ષિસ છે, મારા બાળકોને મારી ભેટ છે. આ સદગૃહસ્થની વાત સાંભળીને મને તરત જ માનવજાતને ઈશ્વરની મહાન બક્ષિસ યાદ આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાતને ઈશ્વરની એક મહાન બક્ષિસ છે. શા માટે?
શા માટે માણસ ઈશ્વરની આ બક્ષિસ સ્વીકારવા અચકાતો હશે? તમે તો નથી અચકાતા ને મિત્ર, કે અચકાવ છો? આપણે હવે કરંથીઓને બીજા પત્રના 10મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. તમે જોશો તો આ 10મા અધ્યાયમાં પાઉલના પ્રેષિત પદની અધિકારયુક્તતા પ્રદર્શિત કરવામાં આવી છે. કરંથવાસીઓને લખેલા બીજા પત્રનો અહીંથી છેલ્લો મુખ્ય વિભાગ શરૂ થાય છે. એમાં ઈશ્વરની સેવા માટે પ્રેષિત પાઉલની નિયુક્તિ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રથમ વિભાગ વિશ્વાસી તરીકેના જીવન વિશે હતો, બરાબર? અને આ બીજો વિભાગ વિશ્વાસીના દાન ધર્મ વિશે હતો. અને હવે આ ત્રીજો વિભાગ વિશ્વાસી તરીકેની સલામતી વિશે છે. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. રહિત પ્રભુ તારે માટે પાપ રૂપ થયો તારે સાટે. પાપ રહિત પ્રભુ તારે માટે પાપ રૂપ થયો તારે સાટે. શાપિત થયો થંભ ઉપર તે, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પરતે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો. સંઘ પરતે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો.
आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास। प्रेमी आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास। दिन आजे छे कृपानो, जल्दी आवो, जल्दी आवो। प्रेमથી શું બોલાવે, જલ્દી આવો। પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ। પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો। કરંથવાસીને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની તમે 11મી કલમ જુઓ મારી સાથે સાથે. કરંથવાસીને લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય એની 11મી કલમ જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે કે ભાઈઓ, ક્લોએના કુટુંબના કેટલાક સભ્યોએ મને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારામાં ઝઘડા થાય છે. જોયું તમે? હવે મંડળીના મોટા ભાગના વિશ્વાસીઓ પાઉલના અધિકારને માન આપતા હતા, પરંતુ મંડળીમાં થોડાક લોકો પાઉલનો વિરોધ કરતા હતા અને પાઉલના અધિકારને તેમણે ફગાવી દીધો હતો. આપણને એવું લાગે કે પ્રેષિત પાઉલ કોરિન્થીઓને લખેલા બીજા પત્રના પ્રથમ 9 અધ્યાયોમાં મંડળીના વફાદાર વિશ્વાસીઓને સંબોધન કરે છે, પરંતુ 10મો, 11મો અને 12મો અધ્યાય એ 3 અધ્યાયોમાં પાઉલ એના વિરોધીઓને સંબોધન કરે છે. હવે આ 10મા અધ્યાયમાં આપણને દેખાશે મિત્ર કે પ્રેષિત પાઉલ પ્રેમથી ભરેલું પોતાનું મહાન હૃદય ખોલી નાખે છે એક માણસ તરીકે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના એક પ્રચારક તરીકે. આપણે મિત્ર અગાઉ કદી જ ના નિહાળ્યો હોય એવો પાઉલ આ વિભાગમાં આપણે નિહાળીએ છીએ, કારણ કે પાઉલ ખરેખર પોતાના પ્રેષિત પદનો અહીં બચાવ કરે છે. તમે મિત્ર હવે મારી સાથે સાથે કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 10મા અધ્યાયની પહેલી કલમ જોશો. આક્ષેપોનો સામનો એ શીર્ષક નીચે કરંથવાસીને લખેલા બીજા પત્રના 10મા અધ્યાયની પહેલી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું. મારા વિશે એવું કહેવાય છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું, પણ જ્યારે દૂર હોઉં છું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. હવે તમને યાદ હશે જ મિત્ર કે પાઉલ કરંથ શહેરના વિશ્વાસીઓને સુધારણા માટે કડક શબ્દોમાં ઠપકો આપતો પત્ર લખ્યો હતો, અને એટલે મંડળીમાંના પાઉલના વિરોધીઓએ પાઉલની આકરી ટીકા કરી હતી. એ લોકો કહેતા હતા કે પાઉલ તો બહુ મોટી મોટી વાતો લખે છે, પરંતુ એ જ્યારે આપણી વચ્ચે હોય છે ત્યારે તો માય કાંગલો બની જાય છે. પરંતુ પ્રેષિત પાઉલ તેમને ઈસુ ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનવે છે. કોરિન્થ શહેરમાં પાઉલ એક તંબુ બનાવનાર કારીગર તરીકે આવ્યો હતો, અને એટલે આર્થિક રીતે પાઉલ કોઈના માટે બોજરૂપ બન્યો નહોતો, અને એ બનવા માંગતો પણ નહોતો. આખો દિવસ પાઉલ બજારમાં કામ કરતો હતો, એને પસીનો છૂટી જતો હતો અને એના હાથ ગંદા થતા હતા. બજારમાં કામ કરતા કરતા પાઉલ લોકોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરતો હતો, અને એટલે કરંથવાસીઓ કહેતા કે આ કંઈ પ્રેષિત નથી. અરે એની સામે તો જુઓ, આ તો તંબુ વણનાર કારીગર છે, એક સામાન્ય માણસ છે. હા, એ સાચું છે, પાઉલ એક સામાન્ય માણસ હતો, પરંતુ સાથે સાથે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પણ હતો. પાઉલ બીજા કોઈ પણ માણસ જેવો માણસ દેખાતો હતો? અરે હકીકતમાં તો પાઉલ તંબુ વણવાની મજૂરી કરતો હતો, અને એટલે કેટલાક લોકોનો એને એક મજૂર તરીકે જોતા હતા, મોભા વગરનો માણસ. અને એટલે પાઉલ જ્યારે એમ કહે છે કે હું પાઉલ તમને ઈસુ ખ્રિસ્તની નમ્રતા તથા ભલાઈથી વિનંતી કરું છું, ત્યારે એનો અર્થ એ થાય કે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જેવા હતા એવો જ છે. પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું. આ પાઉલ કોઈ પ્રદર્શનીય વ્યક્તિ નહોતો, પાઉલ કોઈ પ્રતિભાશાળી માણસ પણ નહોતો. પાઉલ તો એક સામાન્ય તંબુ વણનાર કારીગર હતો, અને એટલે કરંથવાસીઓ એવું જ કહેતા હતા કે પાઉલ જ્યારે આપણી મધ્યે હોય છે ત્યારે તો એ માયાળુ અને નમ્ર હોય છે, પરંતુ એ આપણને જ્યારે પત્ર લખે છે ત્યારે તો કેટલી કડક ભાષામાં અધિકાર સહિત લખે છે. આ પાઉલ પોતાના મનમાં માને છે શું? પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતામાં
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભલાઈમાં આ પત્ર લખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો બચાવ કરવા અવાજ ઉઠાવ્યો નહોતો મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાવે આકર્ષક નહોતા. ઈસુ ખ્રિસ્ત કોઈ ઉચ્ચ વ્યક્તિના વાઘા પહેરીને ફરતા નહોતા. ઈસુ ખ્રિસ્ત તો નમ્ર હતા અને ભલા હતા. ઈસુ ખ્રિસ્તના અનુયાયીના એ જ ગુણ લક્ષણો હોવા જોઈએ. વિશ્વાસીનું એ મુખ્ય ચિહ્ન છે ને એટલે પાઉલ કરંથ શહેરના વિશ્વાસીઓને લખે છે અને કહે છે કે દેખાવથી છેતરાશો નહીં. દેખાવથી છેતરાશો નહીં. પાઉલ પાસે પ્રેષિત તરીકેનો અધિકાર હતો. પાઉલને દૈવી સેવા કાર્ય સોંપવામાં આવ્યું હતું અને એટલે પાઉલ અધિકારથી બોલતો હતો. પાઉલ અધિભૌતિક સત્તાધિકારથી વાકેફ હતો અને તે એનો ઉપયોગ કરતો હતો. પાઉલ કરંથના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ પાઉલને એ અધિભૌતિક સત્તાધિકાર વાપરવાની ફરજ ના પાડે. પાઉલ એ લોકોની મુલાકાત નમ્રતા અને ભલાઈ સાથે લેવા માંગે છે અને એટલે પાઉલે આ લોકોને વિનમે છે કે તેઓ પાઉલને દૈહિક દ્રષ્ટિબિંદુથી ના મૂલવે. ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારકે અને ઈશ્વરના વચનોના સેવકે પોતાના પદસ્થાનને અધિકારયુક્ત ઠરાવવા વિશિષ્ટ પોશાકો પહેરવાની જરૂર નથી, પરંતુ એના જીવનથી અને ઈશ્વરના વચનો શીખવવા દ્વારા એ પ્રદર્શિત કરવાની જરૂર હોય છે. કરિન્થના લોકોનું જે વલણ હતું એવું જ વલણ મિત્ર, એવું જ વલણ આજે પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. એવા લોકો ઈશ્વરના વચનો શીખવનાર ધર્મગુરુનું અવમૂલ્યન કરવા માંગતા હોય છે. હવે આ બાબતમાં શૈતાન બહુ ચતુર હોય છે. અત્યારે એવું લાગે છે કે શૈતાન ઈશ્વરના વચનો પર પ્રહાર કરતો નથી. આજે અસંખ્ય લોકો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં રસ બતાવે છે ને એટલે શૈતાન શું કરે છે? શૈતાન ઈશ્વરના વચનો શીખવનાર ઈશ્વરના સેવકની છાપ અને શાખ બગાડે છે. શૈતાન આ રીતે અંદર પ્રવેશ કરે છે મિત્ર. શૈતાન ઈશ્વરના સેવકને ઉતારી પાડવાની પ્રવૃત્તિમાં છે. પાઉલના હકમાં એવું જ બન્યું હતું. એક મંડળીના એક ધર્મગુરુને હું ઓળખું છું. તેઓ સનિષ્ઠપણે ઈશ્વરના વચનો શીખવતા હતા. હવે એ મંડળીમાં કેટલાક સભ્યો એવા હતા જેમને એ ધર્મગુરુ ગમતા નહોતા. એ ધર્મગુરુનું કાર્યક્ષેત્ર જ્યારે ત્યાંથી બદલાયું ત્યારે એ લોકોએ એમને જાણે ક્રુસ પર લટકાવી દેવાનો પ્રયત્ન કર્યો અને એમ છતાં એ લોકો કહેતા હતા કે તેઓ ઈશ્વરના વચનો માને છે, એના પર વિશ્વાસ કરે છે. તેઓ પોતપોતાના બાઇબલ બગલમાં દબાવીને ફરતા હતા. અરે સાચું પૂછો ને તો તેઓ ઈશ્વરના વચનો બિલકુલ માનતા નહોતા. હકીકતમાં તો તેઓ જાણતા જ નહોતા કે એમના બાઇબલમાં શું લખેલું છે. યાદ રાખો મિત્ર, યાદ રાખો, શૈતાનની આજે આ જ મુખ્ય પ્રવૃત્તિ છે. હવે બીજી કલમમાં પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓને કહેશે કે હું ઈસુ ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું. હું તમારી પાસે આવું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવવાની મને ફરજ ન પાડો. જેઓ એમ કહે છે કે અમે સ્વાર્થી હેતુઓ પ્રમાણે કાર્ય કરીએ છીએ તેઓની સાથે હું કડક વલણ દાખવીશ. પાઉલ આ લોકોને કહે છે કે તેમણે એવું ધારી ના લેવું જોઈએ કે પાઉલ દૈહિક ધોરણે ઐહિક રીતે જીવે છે, કારણ કે પાઉલ તંબુ વણતો હતો અને એના હાથ ગંદા થતા હતા અને કામ કરતા કરતા એને પસીનો પણ છૂટી જતો હતો. એ લોકોએ તો પાઉલને એક મજૂર તરીકે જ મૂલવ્યો હતો. તમે મિત્ર માનવીનું મૂલ્ય શાના ઉપરથી આંકો છો? આ પ્રશ્ન ઉપર જરા વિચાર કરો. ફરીથી દોહરાવું છું મારો આ પ્રશ્ન. તમે માનવીનું મૂલ્ય શાના ઉપરથી આંકો છો? યાદ રાખો મિત્ર કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, જ્યારે ઈશ્વર માનવીના હૃદયમાં શું છે એ જુએ છે. અને આ વિધાન ઉપર, બાઇબલના આ વિધાન ઉપર તમે ખાસ વિચાર કરજો. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, જ્યારે ઈશ્વર માનવીના હૃદયમાં શું છે એ જુએ છે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણે કેટલીક બાબતો આ પ્રમાણે શીખ્યા. સંત પાઉલ અહીં આપણને ખાતરી આપે છે કે ઈશ્વર આપણને પુષ્કળ આશીર્વાદ આપી શકે છે, જેથી આપણે હંમેશા બધી બાબતોમાં ઉદાર બની શકીએ, જેનાથી ઘણા બધા લોકો ઈશ્વરનો આભાર માને. શું હું ઈશ્વરનો આભાર માનું છું? વિચારવા જેવું છે, ખરું ને મિત્રો? આપણે જે દાનની સેવા કરીએ છીએ તે ફક્ત સંતોની જરૂરિયાતો જ પૂરી કરતી નથી, પણ આપણું દાન બીજાઓને ઈશ્વરની સ્તુતિ કરવા માટે પ્રેરિત કરે છે.
જે દાનના સામુદાયિક અને ભક્તિમય પાસાને પ્રતિબિંબિત કરે છે. કેટલું ઉત્તમ કહેવાય, ખરું ને દર્શક મિત્રો? શું તમે ભાગીદાર છો? સંત પાઉલ અહીં નોંધે છે કે કોરિન્થીઓની ઉદારતા બીજાઓને તેમના આજ્ઞાપાલન અને ઈશ્વરનો મહિમા કરવા પ્રેરણા આપે છે. ઉદારતાનો મુખ્ય હેતુ ઈશ્વરને મહિમા આપવાનો છે. શું તમે આજ્ઞાપાલન કરો છો? સંત પાઉલ ઈશ્વરની અવર્ણનીય ભેટ કે દાન માટે ઈશ્વરની સ્તુતિ વ્યક્ત કરે છે. શું તમને મળેલી ભેટ દ્વારા ઈશ્વરની સ્તુતિ ક્યારેય કરી છે? સંત પાઉલ કોરિન્થીઓને ખ્રિસ્તની નમ્રતા અને કોમળતાની ખાતર અપીલ કરતા જણાવે છે કે સાચી આધ્યાત્મિકતાના અધિકારનો ઉપયોગ નમ્રતા અને કોમળતા સાથે કરવો જોઈએ. તો મિત્રો, તમે નમ્રતા રાખી શકો છો? આ વિશે વિચાર કરજો. આવો આપણે પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વાલા પ્રભુજી, તમે અમને નમ્ર બનાવો. પૂરેપૂરી નમ્રતા સાથે પવિત્ર દેવ, અમે તમારા હાથોમાં આવીએ છીએ અને તમે અમને નમ્રતાના પાઠ શીખવાડો, જેથી કરીને હવે પછીનું અમારું જીવન તમારી કૃપામાં આશીર્વાદિત બને. અમારી જરૂરિયાતોને તમે પૂરી પાડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, આજનો પાઠ તમને નમ્રતા કે આભાર વ્યક્ત કરવા કે પ્રાર્થના કરવા તરફ દોરી જાય છે તો ચોક્કસ અમારો સંપર્ક કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે યરુસાલેમને. આજનો પ્રશ્ન છે, પાઉલની આકરી ટીકા કોણે કરી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.